વ્યવસ્થિત કટ્ટાર બેસી જઈએ. તમને એક નાનકડી એક્ટિવિટી કરાવીશ. બરોબર છે? તમારી પાસે પેન હશે, બધા પાસે છે. જો પેન ના હોય તો પેન્સિલ વાપરજો. બરોબર? ચાલો, મારી પાસે આ પેન છે. હું જેમ કરું ને એમ કરવાનું. હા, આ નાક અને આ હોઠ, આ બેની વચ્ચે આમ કરવાનું છે. અને કોણ લાંબા સમય સુધી લટકાવી રાખે છે ને એ જોવાનું છે. બરાબર? ચાલો સ્ટાર્ટ. બોલી થઈ લાંબા સમય સુધી પેલા. ચાલો એના માટે જોરદાર તાળી પાડીએ. અને બધા એક જ સેકન્ડ માટે ઊભા થઈ જઈએ આપણે. જો આમ હાથ ખુલ્લા રાખવાના અને મને જોજો હું કરીશ એ પ્રમાણે તમારે કરવાનું. હા, ચાલો હવે ફ્રેશ થઈ ગયા છે તો જગ્યા પર બેસી જાઓ. અત્યારે આપણે કંઈક નવું ભણવાના છે. જ્યારે મેડમ આવશે ત્યારે બધાએ જવાબો આપવાના. હા, આપશો ને? હા. અરે મમ્મી આવી ગયા. આવી ગઈ. શું લાવ્યા મારા માટે? તારા માટે બહુ બધું વસ્તુ લાવી છે. સ્કૂલ ચાલુ થવાની ને? હા જો તારા માટે શું લાવી? સરસ. પપ્પાસ લાવી. બીજું અને પટ્ટી. જોઈ શકે તને? બહુ સરસ. મમ્મા કેટલાનું આવ્યું? બેટા 20 અને આ છે 10. આ તો બહુ સરસ છે. આ કેટલાની? આ 45 રૂપિયાની છે. આપો મને. આમાં શું છે? થેન્ક યુ મમ્મી. અને આપણે એક નાટ્ય જોયું. એમાં મમ્મી બાળક માટે શું લઈ આવે છે? કોણ કહેશે મને? બોલો. આ વસ્તુ લાવ્યા એના બદલામાં મમ્મીએ દુકાનદારને શું આપ્યું હશે? આ વસ્તુ લાવ્યા એના બદલામાં મમ્મીએ દુકાનદારને શું આપ્યું હશે? પૈસા. પૈસા. આમ પ્રયત્ન સારો છે. બીજું કોઈ? રૂપિયા. શું આપ્યું હશે? રૂપિયા. ખરેખર તો આપણે વ્યવહારમાં રૂપિયા જ વાપરીએ છીએ, પણ જનરલી રોજિંદા જીવનમાં આપણે પૈસા શબ્દ વાપરીએ છીએ. આ પરથી આપણે એકમ રૂપિયા અને પૈસા વિશે ભણીશું. તમને દરેકને એક કાગળ આપવામાં આવે. આ કાગળને સૌથી પહેલા આ રીતે ઊભું રાખો. એને પાટલી પર આ રીતે મૂકીને આમ ફોલ્ડ કરવાનું છે. આ રીતે. ફરીથી જ્યાંથી આ કાગળ અહીંયાથી બતાવે છે ત્યાંથી આ રીતે ફોલ્ડ કરવાનું. ફરીથી એને આ રીતે આમ બંધ કરી. આ ગયું. પછી એને આ રીતે ફોલ્ડ કરી દો. અહીંયા બંને તરફ તમે ગુંદર લગાવીને સીલ કરી શકો છો. આ શું બની ગયું છે? અત્યારે કમેન્ટમાં જવાબ આપવાનો નથી. હાથ ઊંચો કરો. જેને ખ્યાલ આવ્યો હોય એ હાથ ઊંચો કરો. પૈસા મૂકવાનું કવર. વેરી ગુડ, શાબાશ. તો કોઈને ખ્યાલ છે આ કવરનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? લગ્ન પ્રસંગે, શુભ પ્રસંગે. વેરી ગુડ, સરસ, શાબાશ. તો લગ્ન પ્રસંગે, કોઈ બર્થડે માં, કોઈ પણ શુભ પ્રસંગે જ્યારે આપણે રોકડા પૈસા આપવાના હોય, રૂપિયા આપવાના હોય ત્યારે મમ્મી આમાં કવરની અંદર મૂકશે અને પૈસા આપશે. બરાબર છે? તો મારી પાસે આ છે અહીં અલગ અલગ નોટ છે. તમે વ્યવહારુ જીવનમાં જોઈ હશે. ચાલો જોતા જાઓ અને કહેતા જજો કે આ કેટલાની છે. ચાલો કોણ કહેશે આ કેટલા છે? બોલો. 50 રૂપિયાની. વેરી ગુડ. જો કરતા છે. અંગ્રેજીમાં પણ છે અને હિન્દીમાં પણ છે. આ કેટલા રૂપિયાની નોટ છે? બોલો. વેરી ગુડ, સરસ. ઉપર તમે અંક વાંચીને નક્કી કરી શકો છો કે કેટલા રૂપિયાની આ નોટ છે. એવી જ રીતે મારે અહીંયા 10 રૂપિયાની, 20 રૂપિયાની નોટ છે, 5 રૂપિયાની પણ નોટ છે. એ સિવાય તમે વ્યવહારમાં સિક્કાઓનો ઉપયોગ પણ જોયો હશે. બરાબર છે?
કોઈ કહેશે આ કેટલા રૂપિયાનો સિક્કો છે? બોલો. વેરી સરસ. આ રીતે આપણી પાસે 5 રૂપિયાના પણ સિક્કા છે, 2 રૂપિયાના પણ સિક્કા છે અને ઘણા સમય પહેલા આપણી પાસે 50 પૈસાના પણ સિક્કા હતા. આ રીતનો સિક્કો હતો. મેં અહીંયા ફક્ત નમૂના રૂપે અહીંયા બનાવ્યો છે. બરાબર છે? પહેલા અત્યારે હાલ આ ઉપયોગમાં નથી. મેં નમૂના રૂપે તમને આ રીતે અહીંયા બનાવ્યા છે. જો જેમ કે અમે આ કેટલા રૂપિયાની નોટ બનાવી છે? કોઈ કહી શકશે તમારામાંથી? બોલો. 500. વેરી સરસ. આ કેટલા રૂપિયાની નોટ લાગે છે તમને? 20. સરસ. તો એ રીતે મેં 200ની, 100ની, 50ની નોટો અને અલગ અલગ પ્રકારના સિક્કાઓ બનાવ્યા છે. હવે મારે જવું છે બર્થડે પાર્ટીમાં અને મારે આપવું છે 51 રૂપિયા. બરાબર છે? તો મારી પાસે તો આ ઘણા બધા પૈસા છે. બરાબર છે? તો 51 રૂપિયા હું કઈ રીતે ભેગા કરીશ? મારી પાસે પહેલા છે 50ની નોટ. બરાબર? અને એમાં હું મૂકી દઈશ 1 રૂપિયાની નોટ. બરાબર? તો 50 વત્તા 1 કેટલા થયા? 51. તો હવે હું એને મારા કવરમાં મૂકી દઉં તો મારાથી બર્થડે પાર્ટીમાં જવાશે ને? બરાબર છે? પણ મારે બીજી પણ એક બર્થડે પાર્ટીમાં જવું છે ને હવે 50ની નોટ તો છે નથી મારી પાસે. તો હું બીજા રૂપિયાનો ઉપયોગ કરીશ. તો જુઓ મારી પાસે છે આ એક 20 રૂપિયાની નોટ. ત્યાર પછી છે મારી પાસે આ 10નો સિક્કો. ધ્યાનથી જોતા જજો. આ 20, આ 10, 30, પછી આ 10 કેટલા થશે? 40. પછી મારી પાસે છે બીજા 5ની નોટ. એટલે કુલ કેટલા થશે? 45. અને બીજું મારી પાસે છે 5 રૂપિયાનો સિક્કો. એટલે થશે 50 અને આ છે 1 રૂપિયાની નોટ. એટલે કેટલા થશે? 51. સરસ. એવી જ રીતે ધારો કે આપણા બધાએ એક દાન કરવાનું છે. બરાબર? કોઈ વ્યક્તિ છે જેને દાનની જરૂર છે તો આપણા ક્લાસ તરફથી આપણે એ લોકોને કંઈક ને કંઈક દાન આપવાના છીએ. બરાબર છે? તો તમારામાંથી આમાંથી જેટલું પણ દાન તમે આપવા માંગતા હો તે આપો અને આ બોક્સમાં નાખો. કોણ આવશે આગળ? બતાવો. તમારે કેટલા રૂપિયા દાનમાં આપવા છે? કોઈ જરૂરતમંદને દાનની જરૂર છે. તમે કેટલાની નોટ નાખી છે બધાને બતાવો. 10 રૂપિયા. હા સરસ. આમના તરફથી છે 10 રૂપિયા. ચાલો બીજું કોણ આવશે? વેરી ગુડ. સરસ. આ બેને નાખ્યા છે 100 રૂપિયા. જો અગાઉ 10 રૂપિયા નાખ્યા છે, હવે ફરીથી બીજી વાર 100 રૂપિયા નાખ્યા છે. તો કુલ કેટલા થશે? 110 રૂપિયા. વેરી ગુડ. સરસ. આ રીતે તમને સિક્કાઓ ઓળખતા, પૈસાની ગણતરી કરતા આવડવું માટે આપણે સરસ મજાની પ્રવૃત્તિ કરીશું. તમને અહીંયા બેને નોટની સમજ આવી. આ બોક્સમાં રૂપિયા મૂકેલા છે. હું જેને બોલાવો એને અહીંયા આગળ આવવાનું છે અને જે રૂપિયા કે શોધીને આપવાના છે પણ એમાં પણ જે હું નોટ બોલું છું એ નોટ મને શોધીને આપવાની છે. પહેલા જે 50 રૂપિયા માટે એક 20ની નોટ, એક 10ની નોટ, બીજી 10ની નોટ અને એક 10નો સિક્કો આવી પાસે શોધીને આપવાનું છે. કોણ આવશે આગળ? એક 20ની આવી ગઈ, બે 10ની આવી ગઈ અને એક 10નો સિક્કો આવી ગયો. આ રીતે એને 50 રૂપિયા શોધી આપ્યા છે.
હવે 22 રૂપિયા શોધવાના છે. એમાં 2 10ના સિક્કા અને 1 રૂપિયાની નોટ કોણ આવશે? 10ના 2 સિક્કા અને 1 રૂપિયાની નોટ 22 રૂપિયા. આ રીતે તમે સિક્કાની બી સમજ આપી શકો છો અને નોટની બી સમજ આપી શકો છો, જે વિષય વસ્તુમાં તમને સમજાયું હતું. બરાબર, સાચું છે. 22 રૂપિયા થઈ ગયા. સ્વાધ્યાયમાં તમારે જૂના સિક્કા શોધી લાવો. જૂના સિક્કામાં એટલે કેવું કે જે જૂના પૈસા 10 નો આવે, 10 નો આવે, 20 નો આવે, કદાચ 5 નો બી આવતો હશે, કદાચ 25 પૈસા આવે, તો એ તમારે શોધી લાવવાના રહેશે. કઈ રીતે આપી શકાય, એક પાઠનું અસરકારક આયોજન કઈ રીતે એક્સપ્લેન કરી શકાય, એ મને લાગે આપણા પ્રાથમિક વિભાગમાં બહુ સારી રીતે થઈ રહ્યું છે. બધા જ મિત્રો છે અને સમજી રહ્યા છે કે ભાઈ કોઈ એકમ લઈએ તો વિષયાભિમુખથી આપણે શરૂ કરીએ અને પછી જે વિષય વસ્તુની રજૂઆત છે, આજનું જે કૌશલ્ય છે કે આઈસીટી અને ટીએલએમ આધારિત શિક્ષણ, તો અહીંયા આગળ તમે જોશો કે ટીએલએમ જાતે સ્વનિર્મિત પણ કર્યા છે. પૈસાના કાર્ડ્સ બનાવીને બહુ સારું કહેવાય કે આ રીતે ક્રિએટ કરવું. વધુમાં ઓરિજિનલ નોટ અને સિક્કાનો પણ પ્રયોગ થયો અને સરસ મજાનું મૂલ્યાંકન માટે બોક્સ લાવી અને એમાંથી પૈસા કઢાવી અને એનું મૂલ્યાંકન પણ થયું. ખરેખર બાળકોને રૂપિયા પૈસાની સિક્કાની સમજ આવી કે કેમ, એટલે ખરેખર આ ગ્રુપને ફરી અભિનંદન. થેન્ક યુ.